આજ તો પેપર ભરવા જવામાં મોડું થઈ ગયું એટલે આવી ગયો દોસ્તાર સ્કોર્પિયો લઈને. એટલે ફટાફટ બેસી ગયા આપણે ગાડીમાં ને વાહે બેઠો બેઠો હું એ વિચારતો હતો કે આજ પેપર કેવાનું છે. क्यों नहीं हो रही पढ़ाई? ને આવી ગયો આપણી કોલેજનો ગેટ ને અંદર લઈ લીધી એન્ટ્રી. પછી ફટાફટ ચડી ગયા અમે ઉપર, કેમ કે છેલ્લે અમે બે જ વૈધા હતા. પેપર પૂરું કરીને આવીને જોયું તો દોસ્તારો તો નવી ગાડી છોડાવી લીધી. પછી આપણે ગાડી લઈને આવી ગયા રસ પીવા ને નીકળી ગયા ચોરવાડ સાઈડ. આ રસ્તા જોઈને હવે લાગે કે છે પછી સોડા પીને ગાડીમાં જોયું તો અહીંયા તો 5 દીમાં 650 કિલોમીટર હાકી નાખ્યું. અને ત્યાંથી નીકળી ગયો હું વેરાવળ બાજુ ને પહોંચી ગયા વેરાવળમાં. અહીંયા થોડું કામ પતાવીને નીકળી ગયો તાલાળા બાજુ. એટલે આ હું તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. ને ત્યાંથી પહોંચી ગયા આપણે ઘરે ને કપડું ઉચકાવીને જોયું ક્યાં ચાલે તું. પછી ફટાફટ 4 વ્હીલ ની ચાવી લઈને નીકળી ગયા વાડી બાજુ. ત્યાં તો રસ્તામાં કાળા હાથી જોવા મળ્યા. ગજબ ટુ બી વાજા. હા, હવે રસ્તો કઈક સારો આવ્યો એટલે ગાડી પછી પહોંચી ગયા આપણે વાડી અને બગીચામાં આટો મારીને બહાર નીકળીને જોયું તો મગર દેખાણી ને બીજી બાજુ બીજી એક દેખાણી. પછી આપણે કેળમાં મારી દીધો ટેકો, કેમ કે હવે આમાં વજન વધવાનો હતો. અને ત્યાંથી મોટરસાયકલ લઈને નીકળી ગયા આપણે ઘર બાજુ. ઘરે આવીને જોયું કે સેન્સર નો પંખો નીકળી ગયો એટલે આપણે આવી ગયા ગેરેજે. ખાનના દોસ્તારની ગાડી લઈને નીકળી ગયા એની વાડીએ. ને ભાઈ અંધારું એવું હતું કે અમને બેયને કઈ નતું દેખાતું. એમાંય પાછું પંચર પડ્યું. પછી ત્યાંથી દોસ્તારને મૂકીને અમે આવી ગયા ફોન જોવા. જોયું તો અહીં તો એક અઘરો કેસ આવ્યો હતો. પછી આપણે ફાઇનલી દોસ્તાર માટે આ ફોન નક્કી કર્યો. હાલો ભાઈ, તો વિડીયો ગમ્યો હોય તો ફોલો કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગમાં.